ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું છે। 91 વર્ષની ઉંમરે શિવભદ્રસિંહ ગોહિલે અંતિમ શ્વાસ લીધા। ઘણા દિવસોથી શિવભદ્રસિંહ ગોહિલની તબિયત નાદુરસ્ત હતી। શિવભદ્રસિંહ ગોહિલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પુત્ર છે। શિવભદ્રસિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાવ વિલાસ પેલેસમાં રાખવામાં આવશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, મહારાજા કુમાર શિવભદ્રસિંહનું નિધન થયું છે તો પાર્થનો સંપર્ક થઈ શક્યો નથી। બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આજે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાવવિલાસ પેલેસમાં રાખવામાં આવશે। શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન થયું છે। 91 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા। તેઓ ઘણા દિવસથી બીમાર હતા, ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી। શિવભદ્રસિંહ ગોહિલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પુત્ર છે। તેમના પાર્થિવ દેહને આજે અંતિમ દર્શન માટે ભાવવિલાસ પેલેસમાં રાખવામાં આવશે। બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। તો ભાવનગરનો આ ભાવવિલાસ પેલેસ, ફરી એકવાર અમારા સંવાદદાતા પાર્થનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। જી પાર્થ, મહારાજા કુમાર શિવભદ્રસિંહનું નિધન થયું છે, શું વધુ જાણકારી? સમગ્ર ભાવેણા માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહ ગોહિલનું 91 વર્ષની વયે નિધન થયું છે। વય મર્યાદા અને નાદુરસ્ત તબિયતના કારણે નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। શિવભદ્રસિંહ ગોહિલ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના પુત્ર છે। તેમનું જીવન ચરિત્રની જો વાત કરવામાં આવે તો તેઓ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવેદ રહ્યા છે અને 1995માં તેમને ભાવનગર વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન સોસાયટીની સ્થાપના કરી હતી। સ્વર્ગસ્થ મહારાજા પહેલેથી જ પ્રકૃતિ પ્રેમી રહ્યા છે અને આ સાથે તેઓ સ્વાધ્યાય પ્રેમી પણ રહ્યા છે। આ દુઃખદ સમાચાર સામે આવતા રોયલ ફેમિલી હાલ બોરતાવ ભાવવિલાસ પેલેસ ખાતે તેમના નિવાસ સ્થાન ખાતે પહોંચ્યું છે। સ્વર્ગસ્થ મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલના અંતિમ દર્શન માટે 1 થી 5 બોરતાવ ભાવવિલાસ પેલેસ ખાતે રાખવામાં આવેલ છે અને ત્યારબાદ તેમની અંતિમ ક્રિયા આજે નીકળશે, જેમાં ભાવનગરની પ્રજા પણ જોડાશે।